नमस्कार मित्रों, स्वागत करूँ છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹10,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે આ જે સહકેન્દ્રીય ખેતી ઇનપુટ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો, જમીન ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે ખેડૂતોને પાકમાં પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર તેમજ કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી અને પાકમાં રક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રવ્ય અને છાશનો ઉપયોગ કરી અને સહકેન્દ્રીય ખેતી પદ્ધતિ અપનાવે છે। તો તે હેતુ માટે ગુજરાત સરકારનો ખેતીવાડી વિભાગ છે તો તેમના દ્વારા સહકેન્દ્રીય ખેતી ઇનપુટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। વાત કરીએ યોજનાના લાભ વિશે। આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર રહેશે? તો યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર રહેશે। પછી તે કોઈપણ વર્ગના ખેડૂત હોય તે દરેક ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે। આ યોજના અંતર્ગત સહાય વિશે વાત કરીએ તો યોજના અંતર્ગત સહકેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને હેક્ટર દીઠ ₹5,000ની સહાય છે તે આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ ₹10,000 સુધીની સહાય મળવાપાત્ર થશે અને આ યોજનાનો લાભ છે તે ખેડૂત દર વર્ષે મેળવી શકે છે। વર્ષમાં એક વખત આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતનું જે પોર્ટલ જે છે જે iKhedoot.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ 17/9/2025 થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 17/9/2025 થી લઈને 31/1/2026 સુધીમાં તમે તમારું ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તે પ્રિન્ટ તમારી પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી ખેતીવાડી વિભાગના કર્મચારીઓ તમારી પાસે આ પ્રિન્ટ માગે નહીં ત્યાં સુધી તમારે આ પ્રિન્ટ તમારી પાસે જ રાખવાની રહેશે। જ્યારે પ્રિન્ટ માગે ત્યારે સાથે ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે। કયા કયા ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે તેના વિશે વાત કરીએ તો જાતિનો દાખલો, દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક, ગામ નમૂના નંબર 7/12/8ની નકલ, સહકેન્દ્રીય ખેતીનું ક્રોપ સર્ટિફિકેટ અને અન્ય ખેડૂત ખાતેદારના સંમતિપત્ર। તો આટલા ડોક્યુમેન્ટ તમારી સાથે જોડવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે એવી અગત્યની યોજના અમલમાં મૂકી છે જેમના દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ તમે 31/1/2024 સુધીમાં તમે ભરી શકો છો। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।